તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની અધ્યક્ષતામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે આ ઉજવણી કરાઈ હતી। ત્યારે આ વન મહોત્સવ કાર્યક્રમના પ્રારંભે સરદાર ટાઉન હોલ પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે પણ વન સંપદાઓની જાળવણી, સંવર્ધન, વૃક્ષ ઉછેર અને જંગલમાંથી ઉપલબ્ધ વન્ય પેદાશો થકી સ્થાનિક લોકોને મળી રહેતા રોજગારોના માધ્યમો અંગે પણ વિસ્તૃતમાં ઉદ્બોધન કર્યું હતું। ત્યારે નાયબ વન સંરક્ષણ નીરજ કુમારે નર્મદા વનીકરણને લગતી જિલ્લામાં થઈ રહેલી કામગીરીનો ચિંતાર આપ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આગેવાનો, અધિકારીઓ, હોદ્દેદારો સહિત લાભાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। 75મો વન મહોત્સવ રાજપીપળા ખાતે જિલ્લા લેવલનો કાર્યક્રમની ઉજવણીના કાર્યક્રમમાં અમારા આદિવાસી સમાજના મસીહા એવા સાંસદ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ તેમજ છોટાઉદેપુરના પણ માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અને અમારા નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને સૌ પદાધિકારીઓ, અધિકારીઓ બધા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આજના મહોત્સવ નિમિત્તે અમે પણ લોકોને એક આહ્વાન કર્યું છે કે જે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે એક પેડ માં કે નામ, એના માટે જે રાજ્યની અંદર 17 કરોડ જેટલા વૃક્ષોનો વાવેતર કરવાનું છે, વૃક્ષારોપણ કરવાનું છે, એના માટે પણ એમને બધાને અમે વિનંતી કરી છે। અને અહીંયા ઘણી બધી NGOના મારફતે પણ ખૂબ સારી કામગીરી પણ કરવામાં આવી છે। ત્યારે ખરેખર અમને પણ આનંદ થાય છે કે લોકોની ભાગીદારી, સંસ્થાની ભાગીદારી અને વન વિભાગ દ્વારા પણ આ વનોત્સવની અંદર ખૂબ સારી રીતે બધાએ ભાગ લીધો। બધાને ખૂબ આભાર માનું છું।